યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મિત્રો મજામાં છો મજામાં રહેવાનો આજના વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જાય છીએ બંધણે એનું કારણ એ છે કે તમને બતાવવાનું છે કાલ આપણે કીધું ભેદરી આપી દાદા બંધણ મારું બધું હાવ ફાડી લાગશે હવે કેટલી ફાટ્યું કેટલું નહીં જો કે પડી જલું છે દેખાય જ છે પછી મસબો હેલાવો છે મસબાની વચ્ચે દેખાડવાની છે એથી વધારે સારું કામ આપણે એ કરવાનું છે જો મસબો પોગી રહે શાક નહીં દેખાડી શકું તો વધારે સારું કામ એ કરવાનું છે ખોલો અને વેડીલીને રાતે તાણવાનું છે કરસાળના દરિયે ઠેઠ પથ્થર દાદાનું મંદિર આવ્યું ને નાઠે તાણવા જવાનું છે 3 જણા જાહું કા 4 જણા જાહું તમને બધું બતાવીશું અને એકો તાણવાનું છે ખોલો તાણવાનું છે એટલે કે હલો એકો અને વેડી બે વસ્તુ તાણવાનું છે આખા દિવસમાં બધુંથી ભેગું કરીને તમને હંધું ઢળીને બતાવવાનું છે એટલે કે એકો ઢળવાનું છે ને વેડી ઢળવાનું છે મસબો હેલો તમને બતાવી દઉં હેલો મસબો ના હેલો હવે પણ મારું બંધન અહીંયા છે જો અડધું પડી ગયેલું છે અડધું સારું છે ને એવું છે પણ ના જવું જો હે ખાલી મસબે રહીને તો પાછો મસબો આવી જાય પણ બંધન કોરું પડી જાય પહેલાં બંધને જાય તો મસબો આવી જાય પણ જે થાય જાવ ડાયરેક્ટ બંધન જવું તો પડશે જ મારા વાલા કહો ફેમિલી હવે મસબો ઓલા બંધન એટલું દૂર રહું તો મસબો તો અહીંયા હાવ નજીક પગી જાય હવે એ ફાઇનલ થઈ ગયું હું ફાઇનલ થઈ ગયું ખબર છે મસબોનું શાક ઘરે ઉતરી જાય ઘરે છે ને તો દેખાડી નકર અહીંયા છોડું દઉં તો બતાડી દઉં દેશી હોંડિયા લાલ હોંડિયા ઘણા આવે બંધન પડી જશે કેટલો નક્કી નથી પછી બતાડી દઉં કેટલું શાક આવી પછી જવાનું છે રાતે ખોલો તાણે ફેમિલી આવી રીતનું કાંઈક બંધન થઈ ગયું છે આવી રીતની બંધનની હાલત થઈ ગયેલી છે અને આમને હું પકડું છું ઠેઠ ઓલા પાણી પકડતા આવ્યો ને ત્યાં લગ્નમાં એટલું શાક આવ્યું એટલે કે ફૂલડા આવ્યા થોડાક એ પાણી બાટલી છે મારી કાટી હોંડિયા દેશી આવું શાક આવ્યું પાણી આજમાં આશરી જાય તમે જોઈ શકતા છો હોપટ તમને કાદી બતાતી છે આર પાર તો પાણી આશરી જાય એટલે શાક ઘટી જાય પછી ને આવા બગલા હોય કે બગલા ન રહેવા દે અડધું પોણું બગલા ખાઈ દે તો આ જો તો શાક પકડું આ સાઈડ પકડું બાકી છે કે આવડવા અહીંયા પકડીને લાલ હોંડી આવે ને તો પાછા બતાવું કાલમાં તો જો કે અડધોડે લાલ હતા ને અડધોડે દેશી હતા આજમાં જોઈ ચાલો તો ફેમિલી ગાઈસ લાલ છે હો જુઓ છે ને લાલ આવ્યા ઓ ભાઈ બગો હલવાનો અહીંયા જો બગા ફીસ એટલે કે પાટો મારો બેટો કેવા નામ પાટા ને બગા શું આવ્યા લાલ આવ્યા ને હું કહેતો હો તો ખરો લાલ આવે તો બતાવું આવ્યા ઓ ભાઈ લાલ નથી હાવ ઓછા છે ઠરવી દો ને પછી લાલ તમને વધારે દેખાય જો 1 સેકન્ડ થાય લાગશે વાર પણ થોડીક આવી છે મજા ત્રીજા લાલ લે તો આ તો લાલ હોંડિયા છે ભાઈ પણ હજી કામ શરૂ છે આપણે ઘણું બધું પકડવાનું છે અને પકડીને પછી બધું બતાવવામાં આવી છે બાકી હવે હોંડિયા ઓછા પડી જાય આમ હાથ જવળ આવી જાય થોડાક સમયમાં પણ હોંડિયા ઓછા રહે એનું કારણ છે કે પાણી આશરી જાય ને પાણી હોવો જોઈએ ડોળો રગડો કદડો તો પાણી ડોળા હોય તો વધારે શાક આવે આવું આસર થઈ જાય એટલે શાક ન આવે ને આપણું જાળે પાછું હેરકું નથી આમ જુઓ તો ખરા એટલે હવે શું કરવાનું છે આપણે ખબર છે ઝાડ બધું પકડાઈ ગયું શાક બધું પકડાઈ ગયું ડોલે પોગીને તમને બતાડી દઉં આ જો આ હરિયાળી બાંધવાનું શરૂ કરીને તે મતલબમાં મસ્તીનો અત્યારે ઊભા રહો ફાલી બદલાઈ નાખું પછી ભાગું ઘા આ ફાલી હાથમાં લઈ લો અને જાઓ જો આવું ઝાડ છે અત્યારે જોતા હતા તો ઘડીક ખમીને તમને પાછો બતાડ્યું ને હું કેટલું સારું કરી નાખું અને હાવ સારું થઈ જાય પછી તમને બતાવજો એટલી હું મહેનત કરી બાકી આ ઝાડ છે ને હાવ એકદમ ઊભું કરી નાખવાનું છે ફાટી ગયેલું છે હાંજ નાખવાનું છે બધું વ્યવસ્થિત કામ કરીને પછી હું જવાનું છું ઘરે ત્યાં સુધી જવાનું નથી તો અત્યારે આવું બધું લબડી ગયેલું છે એ તમને હું વ્યવસ્થિત બાંધીને પછી બતાવવામાં આવ્યું છે અહીંયા તો હરે નથી તો અહીંયા હર તૂટી ગયેલી છે પણ હવે એ બાજુ ને આ બાજુ આમ જો હાવ કેમ થઈ ગયું કા એ બધું રિપેરિંગ કરી નાખું અને આ એટલું શાક છે મારી પાસે એક ઝીંગો આવી ગયું પડે તો ટીટમ જોવો એક નાનકડો એવો બીડી જેવો ટીટમ આવેલો છે ભાઈ હોંડિયા જેવડો અને એટલું શાક આવ્યું જો કહીશ તો એટલું શાક છે આ શાક ગાય ભાઈ એને રાવા દઉં અને હું હવે હાંધવા મળું કે જલ્દી તો આમ જુઓ હા એક હંધે છે નકર અમારા વાલા કાંઈ ભેગું થાય નહીં રૂટ એમ તૂટે એટલે તમને દેખાડજો અહીંયા એના કારણે ઢીલું પીડ્યું ને એ તમને વર્તાય નહીં એટલે હું બતાવી દઉં ને તો ઢીલું વર્તાઈ જાય આ હર અહીંલી મેં કાલે થાંધી આ હર અહીંલી તૂટી દીધો અહીં હર નથી જોઈ શકતા છો અહીં હર નથી જુઓ આ હર અહીંયા સુધી છે આ બધી અહીંલી અહીંયા પાછો હાંધો કરીને હર નાખવી જોઈએ એટલે એવી દોરી લાવવી જોઈએ મારે આ બધું ઝાડ હેઠું થઈ ગયું ને ઊંચું કરવાનું છે પછી ઢીલું થઈ ગયું ને ચણાવવાનું છે
આ બાજુ બધું હેઠું થઈ ગયું ને ઊંચું કરવાનું છે ને ઢીલું થઈ ગયું તણાવવાનું છે ને વાત કરી કે કેટલું કામ પણ કાંઈ નહીં ફટાફટ કામ કરી નાખું પછી તમને બતાવું એટલે અહીંયા બાંધી દીધું ને એટલે આપણે શરૂ કર્યું છે આ અત્યારે રાવા દી હાવ શેડો સારો નહીં થાય બહુ ફાટી ગયેલો છે આમ જોઈ શકતા છે તમે એટલે કે આમ જો આવા ગબારા થઈ ગયેલા હાવ હાવ આ બાપ કેદી ભેગું થઈ રહ્યા એટલે અહીં આમ ઉપાડું અને બધું સારું કરતો જલ્દી પછી તમને બતાવું અને કાજલ લગભગ હાલી આવે એવું લાગે છે જો હા પાકું છે પાકું જો પાણીની બાટલી કે કંઈક મતલબમાં દેખાડે છે મને અને આવે સોયત્રા કરી લેખાવે અમારે તો કાં સુધી રહેવાનું નહીં આમ થાકી ગઈ કોને કહું આ હરિયાળી મેં શરૂ કર્યું કે તો એટલે પુગાડી દીધું આમ જુઓ એટલે લગન એવા આવી કાજલ હવે એ બાંધે છે કા હા ખેંચ ખેંચ તૂટી જાય તો પડી રહે આમ પેલા અલ્લાહ ખાડામાં વહી રહ્યા આગળ અહીંયા સુધી થોડુંક બાંધવાનું છે ને તો બાંધ દઉં અને હું છે ને લીરાયન કપની બાંધું છું આ હરતા નથી એટલે આ બાંધ દઉં એમ બાકી તો બીજું હરી જાય છે જોઈ અને બાંધી દઈએ મસબો આવી જશે શાક મસબો લઈને જાય છે ઘરે તારે જવું નહીં તો ના નહીં રહી તો શાક હાલો ગાઈસ રહે મસબો બતાવી દો તમને મિત્રો જોઈએ હાલો ફટાફટ કામ કરીએ પછી જઈ ઘરે 200 થી 300 ગ્રામ આપણે શાક આવેલું હતું પછી ઓલા પણ રિપેરિંગ થતો અહીંયા સુધી પૂગી ગયું તો ઘરાક એવો આવ્યો ને ત્યાં શાક લઈને જાય છે કે મારો વિડીયો બનાવતા ને પણ શાક લાવો કૃપયા કરીને તો જો જાય આ કોણ છે કોમેન્ટમાં કહી દેજો ઓળખતા હોય તો બાકી ભેહું અહીંયા પૂગી ગયો આમ જો આ ભેહું અહીંયા છે આમ જો કેટલું છે 1 2 3 4 5 6 7 8 9 ને 10 ભેહું ના છે ને તેનો ગોવાળ તમને બતાવો આમ જો બહુ દૂર છે પેલા 3 જણનો ગોવાળ જરો આ ભાઈ ભેહું વાળાનું એટલે કે ભેહુંનો ગોવાળ ગુજરાતી ભાષામાં એને તડીકો લાગે માથા પર કેવડું મોટું કાંઈક બાંધ્યું અને હાલો થાય છે ભાઈ જુઓ આવીશું ભેહું અને એ ભાઈ ઠેઠ આમ જો ભેહું ઠેઠ અહીંયા એ ભાઈ આમ જો ઠેઠ અહીંયા વાત તરીકે માથા પર તો કેવું બાંધ્યું કા અને તડકો લાગ્યો ભેહું કરતા એ કવરાઈ ગયેલો એ માણા આ માણા ભેહું કરતા કવરાઈ ગયેલો છે એટલે ગાયગા ભાગેલો છે તો એ બાય બાય કરતા લે હમું ને જોયું હું જોયું એવા કરવાનું નતું એને ખબર પડી છે કે વિડીયો ઉતારે 2 હાથ ઊંચા કર્યા કાંઈ વાંધો નહીં યાર મજા આવી ગઈ હવે ફટાફટ અમે બાંધી દઈએ જલ્દી શાક બાગ બધું આપણે ઘરે વહી ગયું વેસાઈ ગયું અને એક 200 ગ્રામ ને એક 100 ગ્રામ એટલે કે 300 ગ્રામ વણી જાય છે પછી જો હું આઈલી મેં દાળ રિપેરિંગ કર્યું તમને બતાવી દઉં દાળ બધું રિપેરિંગ કરેલું આમ જો એક જ ક્વોલિટી આ ખાલી એક છે ને અહીંયા એક જરીક ઢીલું રહી ગયું અહીંયા કાજલ થઈને પાસે બાકી જુઓ અહીંયા જુઓ તમે છે એટલે લગ્ન કરવાનું મેં કીધું બધું ઠેઠથી ઠેઠું આ આવી હતી અને ન આવી વાત તોય હું તો કરી જ લાખો નતો એ તો ફાઇનલ જ હતું ડન જ હતું પાકો જ હતું પણ આ બાને સડાઈ દીધી કે હું આવી એમ કહેવા થાય ને એમ પણ કાંઈ નહીં હવે એ પીવા પાણી અને હવે અમે ડાયરેક્ટ જઈ ઘરે અને પછી મસબાનું શાક જે છે એ દેખાડી દેવું લાટ મજા આવી જાય તો તમને બધું જણાવી દેવું તો પછી પાછો ખોલો તાણો નક્કી નહીં જાય એમ તો આગળ એક ભાઈને કીધું છે કોન્ટેક્ટ થઈને કોઈક હારે આવે એવો માણસ તો જવાનું થાય જોઈ અને જઈ ડાયરેક્ટ ઘરે એવો પ્રેક કરીએ આ તળિયો છે આવો ઓય તળિયો લેવો હાલે તો તળિયો જડી જશે મસ્ત મજાનો અને હું આપી દઉં કાજલને પછી તમને એ બતાવે સરપ્રાઈઝ આમ જો વાહ વાહ એને હોણી દે મને દે તળિયો ચાલો તો જઈ ચાલમાં હોણી આવ્યા આજ તો બે એની પાસે આવે ઈંડા વાળા કે સાહેબ પીળા ઈંડા વાળા મજા આવી ગઈ મજા તો તળિયો જોયો નહીં આમ અરે ભગવાન મને જ આવડે મોટો તળિયો તારે આમ તળી દીધો છે પણ એમ ને જતી પાઈ હાસો હે ખોટા જઈ દાદા ઘરે અને આ મસબાળે છે ને ભાઈ શાક ઉતર લખેલું છે નીચે ને ઘરે પગી જાય ઘરે પગી ગયા કે આમાં તો શાક છે આ સેજલ એટલે કે મારા મોટા ભાઈ એના દાળમાં એટલું શાક આવી વિચાર કરો 50 ગ્રામ 100 ગ્રામ નહીં હોય 50 ગ્રામ છે પણ 100 ગ્રામ ન હોય કઈ કોઈ કાળ તો એટલું શાક આવેલ છે ભાઈ એક સેપ્ટો છે એક પાટો છે એક હોંડિયું છે ને બાકી એલા બગો સેપ્ટો ટીટમ સડા હોંડિયું તમારે કઈ લેવું અમારે તો એવું થોડું વધારે 250 એટલે હોંડિયા સીધા હે અને બે બંધણમાંથી કેટલા 150 જેટલા થઈ જાય બે નહીં આમ તો 3 બંધણમાંથી 3 બંધણ થઈને 150 એટલે 250 ની રેત રહી
હવે અમે ઘરે આવી ગયા અને હવે છે કે અમે જઈ મસબાનું શાક જે હોય ને દેખાડવા પેટીમાં મેકેલ હશે જઈ ડાયરેક્ટ મસબાના શાકે બતાવીએ તમને મજા તો આવે કાંઈક યાર ફેમિલી આપણે મસ્તીના પૂગી જાય સીતા આ પૂગી જાય હાલો ખેલો ખોલો પેટી આમાં પેલા અહીં શરૂ કરે અહીં આમ કેમાં છે આપણે ખબર હોય હાલો ખોલો હાલો કોરી કડા નાખો હાલો ખોલો વાહ મિલા મિલા જો આ દેશી મગર છે આપણે મોટી આગો તમે જોઈ એ સોલફીસ કાઢતો જીબડી આ સોલફીસ છે અહીં મેકતો અહીં આ બે ભેટ ને આવે કા એક લાંબી આવે એક સોલફીસ જીબડી પર કાઢતો આ ઉપર છે આ ઉપલું છે તાકે જો ઘડી કેવી પછી આ ઊંધી કહેવાય આ ઊંધી ને આ સીટી હતી પેલા એ ઉભા રહો નેન્સી બેન પછી આ છે ને દેશી મગર છે અને આ ફીણી આવી છે પછી અહીંયા કૂચ્યું છે કાટી છે અને ઓલા પણ એક નાનો એવો માછલીના ત્રણ પૂરા છે એક બેને ત્રણ એક દી પાપલેટ કાટી છે અને મગરાનો ચામડા પાડી મૂકેલા છે ગુંડલો એક જ જોવા મળે ને આવી રીતનું શાક છે મેં ખાકી દીધી હવે અહીંયા નેન્સી બેને ખોલી ના દઈ વાવ અહીંયા જોવો બસ અડધો ખાગો કાપેલો છે અડધો કોક લઈ ગયું છે પછી એક મસ્તીનો શેળો છે નાનો એવો ડારો આ એક નાનો એવો શેળવો છે પછી પાપલેટ તો ઘણા સમયથી આવડી જોઈએ આ જેવું લાગે છે હા મોટી કા હા તો એ પછી ખોગર ન હોય પછી પછી આમાંથી દેશી ઓલા છે જો દેશી બે મગેરું છે દેશી બે મગેરું છે પછી આ મગરા આપણે હાદા આવી છે આ ફીણીયા કહેવાય હાંડા કહેવામાં આવે પછી આ છે ગોલરું ગોલર કાઈ પડી જાતે ગોલરું છે કેવો લઈએ તો પેલા તો ફેમિલી આ છે પાલવું અને પાલવું એક નથી છે 10 15 20 આમ હા આમાં ખડકાઈ ગયેલા છે આ શું છે કા ડાય 20 નંગ ડાઈ નો વિડિયો બનાવવાની ઈવડે ઈ ભાઈની કમેન્ટ આવે ને ઈ ડાઈ છે જો આવા 20 નંગ મારે તાલે ગોતવા એક કેદીની આ જોવા મળી તો મારે 20 નંગ તો કેમ ભેગા કરવા ગઈસ કો જો કેમ છે ડાઈ એક નંબર ડાઈ છે મસ્ત ડાઈ છે કઈ ઘટેની ડાઈ અને મતલબ 250 ની 200 ગરમી એવી છે કા હા નાની છે 200 ગરમી તો છે કાઈ વાંધો નહીં આજમાં તો છે ને મસબાઈથી તાય કેટલો આગો ઉભો રાખ્યો ને આપણે અહીંયા નહોતા એટલે વિડિયો નહોતો ને એ કે હરખો ન કર ના ઉતારવા જાત આપણે કા હા ઓ આપણે દરિયામાં જેલા હતા કે દીવા શાક ઉતારી લીધું ને એને કોઈ ઉતારી લેવું પડે કેમ પાછું દરિયો મસ્કો કોરો પડી જાય પાછો લઈને જવાનું હોય એવું બધું હોય કે કામ ઘણા હોય દરિયામાં એ તો કાજલ બોલે તમને સંભળાતું છે પછી આ છે ને બે મગરા જે છે ને એ પટારી છે બોલો મોટા મગરા બહુ થયા દેશી આનું સાંભળું તરત ન પડે બહુ વાર લાગે આને પાછા નાખી દઈએ પેટીમાં પેટીનો કલાક છે અને આ પાલવા છે એકાદ બે આપણે પાલવા ખાવા છે એવું કહે છે ખાગો છે તો ભાઈ જો ખોલાનું આપણે બંધ રાખ્યું ને આ તું તમને બધું બતાડી દીધું ઠાકી છે સરસ લે આવી રીતનું છે અમારે કેવલભાઈ ટીશના કાજલ નેન્સી તીંજી નેન્સી આમ વજી ઓલા ભેહું વાળા ભાઈ બતાવું તમને છોકરા છે અહીં બેઠા ઓય એ ભેહું વાળા ભાઈ જરા છે વાવ ગાઈસ કેટલા કેટલો પબ્લિક ઓહો એ વાહ 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 લે નેન્સીનો ભાઈ પાવર વધારે હો પછી દીવેની ગમે ને ધમકાવી દે કા હાલો તો વિડીયો પૂરો કરી દો ખોલાની વાત ખોલા ટાઈમની હવે આજમાં મારા વાલા બધાને સોરી કહેતો હો કીવોનો એકો તાણવા જવાનું છે વેડી તાણવા જવાનું છે બથેર દાદાએ જવાનું છે હંધુઈ છું બેન કેમ કે કોઈ હારે આવે એવું છે નહીં જય માતાજી બાય બાય કીધી હવે બીજું શું હવે હા તો આજમાં તો આવું તમને નેતનું બધું શાક દેખાડી દીધું ને હવે વિડીયો પૂરો કરી દેશું વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો તો ફરી પાછા મળશું આપણે નવા વિડીયોમાં તો જય માતાજી બાય બાય